पर्सनल फाइनांस યુનિટ 1 નું તો યુનિટ 1 માં તમને ફૂલ એક્ઝામ્પલ આવશે ચેપ્ટર 2 માંથી ધેટ ઇઝ પર્સનલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ યુનિટ 1 ની અંદર ચેપ્ટર 1 આખો થિયરી છે જે હું તમને એના પછીના કોઈ લેક્ચરમાં સમજાવીશ. હવે પેજ નંબર 19 ઉપર સૌથી પહેલા ફાઇનાન્સિયલ રેશિયોસ આપ્યા છે. આ બધી જ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. એમાં સૌથી પહેલો રેશિયો છે, હું લખું છું ફાઇનાન્સિયલ રેશિયોસ. એમાં ફર્સ્ટ છે સોલ્વન્સી રેશિયો. સોલ્વન્સી રેશિયો નું સૂત્ર છે ટોટલ નેટ વર્થ ડિવાઇડ બાય ટોટલ એસેટ ઇન્ટુ 100 કરો તો પરસેન્ટેજ માં મળે, ઇન્ટુ 100 ના કરો તો પ્રપોર્શન માં મળે. સોલ્વન્સી રેશિયો શું બતાવે છે? the amount available to a person as a net worth out of total asset. એટલે ધંધાની કુલ મિલકતોમાંથી માલિકના રૂપિયા કેટલા એ ખબર પડે છે. તમારો બીજો રેશિયો છે લિક્વિડ રેશિયો કાં તો લિક્વિડિટી રેશિયો. લિક્વિડિટી રેશિયો ને લિક્વિડ રેશિયો પણ કહી શકાય. ટોટલ લિક્વિડ એસેટ. હવે લિક્વિડ એસેટ ધંધામાં કઈ? તો આપણી પાસે લિક્વિડ ફોર્મમાં શું હોય? કેશ બેલેન્સ અને બેંક બેલેન્સ. તો લિક્વિડ એસેટમાં શું લેવાનું? કેશ અને બેંક બેલેન્સ ડિવાઇડ બાય ટોટલ કરંટ ડેટ કાં તો કરંટ લાયબિલિટી ઇન્ટુ 100. એટલે આ રેશિયો શું બતાવશે? કરંટ લાયબિલિટી ને ચૂકવવા તમારી પાસે કેટલી લિક્વિડ કેશ અવેલેબલ છે. આમાં આપણે ઇન્ટુ 100 નહીં કરીએ કારણ કે આ રેશિયો હંમેશા પર્સન્ટેજમાં પ્રપોર્શનમાં જ હોય કે 1 રૂપિયાની કરંટ લાયબિલિટીની સામે કેટલા રૂપિયાની લિક્વિડ એસેટ છે કે જેથી તમે દેવું ચૂકવી શકો. ત્રીજો રેશિયો છે સેવિંગ રેશિયો. સેવિંગ રેશિયો એટલે કે કેશ સરપ્લસ ડિવાઇડ બાય ઇન્કમ આફ્ટર ટેક્સ into 100. cash surplus ratio શું બતાવે છે? તો saving ratio indicate the amount available after deducting expense from the income. If cash surplus is higher, shows higher saving which may converted into investment to get the return. એટલે આપણે આખા વર્ષમાં જે કમાયા બરાબર, તો આખા વર્ષમાં કમાયા cash surplus એટલે શું? કેશ સરપ્લસ નો અર્થ થશે કેશ સરપ્લસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇન્કમ માઈનસ ટોટલ એક્સપેન્સ. જે ઇન્કમ મળી એમાંથી ખર્ચો માઈનસ કરો એટલે તમને કેશ સરપ્લસ મળ્યો. અને ઇન્કમ આફ્ટર ટેક્સ બરાબર ટોટલ ઇન્કમ માઈનસ ટેક્સ. એટલે ટેક્સ ચૂકવ્યા પછી તમારી પાસે કેટલા રૂપિયા હતા અને એમાંથી કેટલા બચાયા એના ટકા એટલે કે કેશ સરપ્લસ એટલે કે સેવિંગ રેશિયો, એટલા રૂપિયા બચાયા. અને ડેબ્ટ સર્વિસ રેશિયો ડેબ્ટ સર્વિસ રેશિયો એટલે કે દેવાને ચૂકવવા માટે તમારી ઓપરેટિંગ ઇન્કમ કેટલી છે. હવે દેવું આપણે ક્યારે ચૂકવવાનું હોય? દર મહિને. તો ટોટલ મંથલી લોન પેમેન્ટ દેવામાં શું આવશે? ટોટલ મંથલી લોન પેમેન્ટ ડિવાઇડ બાય મંથલી ગ્રોસ ઇન્કમ ઇન્ટુ 100. એટલે કે એક મહિનામાં આપણી જે ઇન્કમ છે એમાંથી આપણે કેટલા ટકા રકમ લોન રીપે કરવા વાપરીએ છીએ. તો debt service ratio shows the ability of a person to pay installment of loan from the gross income. If this ratio is higher, which indicate person is able to pay the loan installment out of income due to higher income. income વધારે છે લોન નો તો ચૂકવાઈ જશે.
તો આ મેઈન 4 રેશિયો થયા. હવે એક્ઝામ્પલ માં સૌથી પહેલા વાત કરીએ મેથડ નંબર 1. મેથડ નંબર 1 માં શું શોધવાનું છે? નેટ વર્થ. તો નેટ વર્થ को या तो इक्विटी को बराबर टोटल एसेट माइनस टोटल लायबिलिटी. ધંધાની કુલ એસેટ માંથી કુલ લાયબિલિટી બાદ કરો એટલે નેટ વર્થ કા તો ઇક્વિટી મળી જાય. એક્ઝામ્પલ નંબર 1 જુઓ. શક્તિ bought a house with fair market value 65 લાખ. એટલે ઘરની કિંમત કેટલી હતી? 65 લાખ. એ શું કહેવાય આપણે માટે? એસેટ. he has an outstanding mortgage loan of 50 lakh. લોન શું કહેવાય? liability. how much is her equity in the house? તો ઇક્વિટી શોધવાની છે. તો ઇક્વિટી is equal to એસેટ ની ફેર માર્કેટ વેલ્યુ કેટલી હતી ઘરની? 65 લાખ માઈનસ લાયબિલિટી લોન કેટલી બાકી હતી? 50 લાખ. તો ઇક્વિટી કેટલી આવી ગઈ? 15 લાખ. કા થઈ ગઈ તમારી મેથડ નંબર 1. એસેટ માઈનસ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ ઇક્વિટી. યસ. બીજો અને ત્રીજો દાખલો એના જેવો જ છે. ચલો મેથડ નંબર 2. એક્ઝામ્પલ્સ ઓફ મની મેનેજમેન્ટ રેશિયો. ઉપર જે હતા ને રેશિયો શોધવાના છે. ટોટલ લાયબિલિટી આપી છે રામ અને શ્યામની. કરંટ એસેટ આપી છે. ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે. પ્રોપર્ટી એન્ડ રિયલ એસેટ આપી છે. ગ્રોસ ઇન્કમ મંથલી આપી છે. મંથલી લોન પેમેન્ટ આપેલું છે. ટોટલ એક્સપેન્સ આપ્યો છે મંથલી. કરંટ લાયબિલિટી આપી છે અને ટેક્સ રેટ આપેલો છે. ચલો બધી જ વસ્તુ આપેલી છે. તમારે શું કરવાના છે? રેશિયો શોધવાના છે. અહીં ધ્યાન. પાછળ ગણતરીમાં અમુક દાખલામાં ભૂલ કરી છે એટલે આપણે આપણી રીતે જ ગણીશું. સૌથી પહેલો રેશિયો કયો આવ્યો? બોલો. સોલ્વન્સી રેશિયો. તો સોલ્વન્સી રેશિયો ઇઝ ઇક્વલ ટુ ટોટલ નેટ વર્થ ડિવાઇડ બાય ટોટલ એસેટ into 100. ચલો આપણે જે વસ્તુ શોધવાની છે શોધીએ. થોડી જગ્યા રાખીએ રેશિયોમાં અમાઉન્ટ લખવા. સૌથી પહેલા ટોટલ એસેટ ગણીએ. તો ટોટલ એસેટમાં શું આવે? સૌથી પહેલા લિક્વિડ એસેટ એટલે કેશ અને બેંક બેલેન્સ. આપણે અહીંયા પર્સનલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે વ્યક્તિની અંગત એસેટ ગણીએ છે. તો વ્યક્તિની બીજી અંગત એસેટમાં શું આવી જાય? ઇન્વેસ્ટમેન્ટ. ચલો ઇન્વેસ્ટમેન્ટ પછી શું આવે? પર્સનલ વસ્તુ ગણીએ છે તો રિયલ એસેટ. અને છેલ્લે આવે પર્સનલ પ્રોપર્ટી. બરાબર. આ રીતે એસેટનો ભાગ પડે પણ રકમમાં શું આપ્યું છે એને આધારે નક્કી કરીએ. તો ટોટલ એસેટમાં કરંટ એસેટ 5 લાખ, ઇન્વેસ્ટમેન્ટ 20 લાખ. તો લિક્વિડ એસેટ ને આપણે કરંટ એસેટ ગણીએ સમજીએ. ચલો 5 લાખ, ઇન્વેસ્ટમેન્ટ 20 લાખ, પ્રોપર્ટી એન્ડ રિયલ એસેટ 10 લાખ અને પર્સનલ પ્રોપર્ટી આપી છે કોઈ? નથી આપી તો 0. તો મને કહો ટોટલ એસેટ કેટલી આવી? 20 ને 10 30 ને 5 35 લાખ. ધેટ ઇઝ યોર ટોટલ એસેટ. चलो टोटल लायबिलिटी लखिए तो करंट लायबिलिटी प्लस लॉन्ग टर्म लायबिलिटी. पर टोटल लायबिलिटी તમને આપેલી જ છે. આપણે 35 લાખ કોની શોધી હતી? રામની. એવી રીતે શ્યામની તમારે જાતે શોધવાની. ટોટલ લાયબિલિટી રામની આપેલી જ છે. કેટલી હતી? 15 લાખ. શ્યામની તમારે શોધી આપેલી જ છે. કેટલી છે? 25 લાખ. ચલો રામ અને શ્યામની શું નીચે કરંટ લાયબિલિટી આપી છે પણ ટોટલ લાયબિલિટી ગણીને જ આપી છે. આપણે શોધીએ છે શું? ટોટલ લાયબિલિટી આપી છે પછી કરંટ લાયબિલિટી લખવાની જરૂર નથી. ટોટલ લાયબિલિટી આપી દીધી છે. ચલો નેટ વર્થ
હમણાં સૂત્ર શીખ્યા નેટ વર્થ બરાબર ઇક્વિટી બરાબર ટોટલ એસેટ માઈનસ ટોટલ લાયબિલિટી. તો ટોટલ એસેટ માઈનસ ટોટલ લાયબિલિટી. રામ ટોટલ એસેટ કેટલી હતી 35 લાખ માઈનસ ટોટલ લાયબિલિટી 15 લાખ. તો કેટલા આવશે 20 લાખ. નેટવર્ક મળી ગઈ. શ્યામની તમારે જાતે શોધવાની. ચલો સૂત્રમાં મૂકીએ. આપણે સોલ્વન્સી રેશિયો રામ નો ગણીએ છીએ. ટોટલ નેટવર્ક કેટલી હતી 20 લાખ ભાગ્યા ટોટલ એસેટ 35 લાખ ઇન્ટુ 100 કેટલા આવશે 57.14%. એવી રીતે શ્યામના તમે ગણશો તો અંદર તમને આપેલા છે અંદર કોઈ ભૂલ નહીં હોય તો 65.03%. એટલે આનો મીનિંગ શું થયો કે રામ કરતા શ્યામ પાસે નેટ વર્થના પર્સન્ટેજ વધારે છે. એટલે શ્યામના ટોટલ એસેટમાં પોતાના રૂપિયા વધારે છે રામ કરતા પર્સન્ટેજ વાઇઝ. એટલે શ્યામે પોતાના રૂપિયા વધારે રોક્યા છે એટલે શ્યામની ફાઇનાન્શિયલ પોઝિશન કેવી કહેવાય સારી કહેવાય. તો અંદર આન્સર લખ્યો છે તે જુઓ કમેન્ટમાં. સોલ્વન્સી રેશિયો ઓફ શ્યામ is more than Ram's ratio which represent Shyam has more net worth as compared to total asset. ટોટલ એસેટ ની કમ્પેરિઝન માં શ્યામ પાસે નેટ વર્થ વધારે છે. ચલો બીજો રેશિયો આયો લિક્વિડિટી રેશિયો. ક્યાં તો લિક્વિડ રેશિયો શું છે ટોટલ લિક્વિડ એસેટ ડિવાઇડ બાય ટોટલ કરંટ લાયબિલિટી. ચલો રામની વાત કરીએ. ટોટલ લિક્વિડ એસેટ એટલે કરંટ એસેટ કેટલી હતી રામની 5 લાખ ડિવાઇડ બાય ટોટલ કરંટ લાયબિલિટી રામની કેટલી હતી 2 લાખ. આ પર્સન્ટેજ માં નહીં શોધો 5 લાખ ભાગ્યા 2 લાખ કરો 2.5 જેમ 1. એનો મીનિંગ 1 રૂપિયાની કરંટ લાયબિલિટી ને ચૂકવવા આપણી પાસે 2.5 રૂપિયાની શું છે કરંટ એસેટ લિક્વિડ એસેટ છે. એ રીતે શ્યામની પણ મળી જાય. તો શ્યામની કેટલી આવશે 1.8. તો નીચે કમેન્ટ વાંચો કોની પાસે લિક્વિડ એસેટ પ્રોપોર્શનમાં વધારે છે રામ પાસે. રામ પાસે 1 રૂપિયો ચૂકવવા 2.5 રૂપિયા છે જ્યારે શ્યામ પાસે 1 રૂપિયો ચૂકવવા 1 રૂપિયો ને 80 પૈસા છે. Liquid ratio of Ram is more than Shyam which represent better position of the cash holding. એના કેશ હોલ્ડ કરવાની પોઝિશન કેવી છે વધારે સારી. ચલો ત્યાર પછી ત્રીજો આયો સેવિંગ રેશિયો. સેવિંગ રેશિયો ની ફોર્મ્યુલા શું છે કેશ સરપ્લસ ડિવાઇડ બાય income after tax into 100. તો રામની વાત કરીએ કેશ સરપ્લસ કેટલા બચે છે તો કેશ સરપ્લસ કઈ રીતે મળે તો જુઓ ટોટલ ઇન્કમ માઈનસ ટોટલ એક્સપેન્સ. તો કેશ સરપ્લસ આપણે ગણી નાખીએ. ચલો કેશ સરપ્લસ ટોટલ ઇન્કમ કેટલી હતી અહીંયા આગળ ઇન્કમ મંથલી જ આપી છે તો આપણે મંથલી જ રાખવાની હતી કોઈ ફરક પડે નહીં. તો 1,50,000 પર મંથ માઈનસ ટોટલ એક્સપેન્સ 75,000 પર મંથ. તો કેટલા બચ્યા 75,000 પર મંથ. કેશ સરપ્લસ મળી ગયો. ઇન્કમ આફ્ટર ટેક્સ તો ઇન્કમ આફ્ટર ટેક્સ કઈ રીતે મળે
તમારી જે ઇન્કમ હોય ટોટલ ઇન્કમ 1,50,000 માઈનસ 20% શું હતો ટેક્સ. રામમાં 20% છે તો 1,50,000 ના 20% 30,000 બાદ કરો 1,20,000 પર મંથ. પર મંથ હોય તો પર મંથ રાખો, વર્ષ હોય તો પર એનમ રાખો, કોઈ ફરક પડે નહીં. તો ચલો આ સૂત્રમાં મૂકી દઈએ. કેશ સરપ્લસ કેટલો આવ્યો 75,000 ભાગ્યા 1,20,000 ગુણ્યા 100. ચલો રામમાં કેશ સરપ્લસ 75,000 ડિવાઇડ બાય ઇન્કમ આફ્ટર ટેક્સ. ઇન્કમ આફ્ટર ટેક્સ શોધવા શું કરવું, ઇન્કમ માંથી ટેક્સ માઈનસ કરી નાખ્યો તો કેટલા આવશે બોલો તો 62.5%. એવી રીતે શ્યામની અંદર જુઓ તો કેટલા આયા છે, આ બધા જ રેશિયો તમને બુકમાં આપેલા જ છે. ચલો શ્યામની અંદર કેટલા આયા હતા અંદર જુઓ 43.24%. એટલે રામ જે ઇન્કમ છે ને એનો વધારે ભાગ સેવ કરે છે એવું કહેવાય. તો સેવિંગ રેશિયો ઓફ ram is more than Shyam's saving ratio which represent ram has surplus as compared to Shyam. અને છેલ્લો આવ્યો debt service ratio. debt service ratio નું સૂત્ર છે monthly loan payment divide by monthly gross income into 100. એટલે એક મહિનાની જે આવક છે ને એમાંથી તમે કેટલા ટકા રૂપિયા લોન ના હપ્તા ચૂકવવા વાપરો છો. તો રામમાં જુઓ મંથલી લોન પેમેન્ટ 25,000 આપ્યું છે અને મંથલી ઇન્કમ 1,50,000 આપી છે. તો રામની વાત કરીએ મંથલી લોન પેમેન્ટ 25,000, મંથલી ગ્રોસ ઇન્કમ 1,50,000 into 100 કેટલા આવશે 16.67%. એવી રીતે શ્યામમાં કેટલા આવ્યા 51.35%. એટલે શ્યામ જેટલું કમાય છે એનો વધારે ભાગ શેમાં ચૂકવે છે, હપ્તા તરીકે ચૂકવે છે, જ્યારે રામ હપ્તા તરીકે ઓછા રૂપિયા ચૂકવે છે. તો જુઓ અંદર debt service ratio of Shyam is more than Ram which represents Shyam has more monthly payment in compared to monthly payment of Shyam. એક નવો રેશિયો આવ્યો that is debt ratio. debt ratio શું હતું debt ratio સૂત્ર શું હતું તો debt ratio ની ફોર્મ્યુલા છે total liability divided by net worth into 100. તો total liability divided by net worth into 100. આ શું બતાવે છે કે ભાઈ ધંધામાં માલિકના રૂપિયાની કમ્પેરિઝનમાં દેવું કેટલું છે, માલિકના રૂપિયાની કમ્પેરિઝનમાં દેવું કેટલું છે. તો રામની વાત કરીએ તો રામની ટોટલ લાયબિલિટી કેટલી હતી આપણને આપેલી જ છે, કેટલી હતી 15 લાખ ડિવાઇડ બાય નેટ વર્થ. રામની નેટ વર્થ કેટલી હતી 20 લાખ into 100. તો બોલો કેટલા ટકા આવે છે 75%. એનો મીનિંગ રામની મૂડીની કમ્પેરિઝનમાં 75% રકમ શેની છે દેવાની. એટલે 100 રૂપિયાની મૂડી હોય તો 75 રૂપિયાનું દેવું હોય. ઇઝ ધેટ ક્લિયર? તો એવી રીતે શ્યામમાં જુઓ તો કેટલું આવે છે 63.7. એટલે રામની ડેપ્ટ શ્યામ કરતા વધારે છે. તો debt ratio of Ram is more than Shyam. Ram has less net worth. આવડ્યો? એના જેવો જ દાખલો છે પાંચમો અને છઠ્ઠો. તો એ તમારે ગણવાનો છે. તો આજે બે મેથડ કમ્પ્લીટ કરી.